માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ મહિલાને સાડી અર્પણ કરાઈ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સમાજ સેવાના જરૂરિયાતમંદ પરિવારોની સહાય માટે સતત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। તે અનુસંધાને દાતા કીર્તિભાઈ શાહના ઉદાર સહયોગથી તેમજ રઘુવંશીનગર મહિલા મંડળ ભુજના સાથ સહકારથી રઘુવંશીનગર વિસ્તારમાં વસવાટ કરતી જરૂરિયાતમંદ મહિલાઓને નવી નકોર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાનુશાલી નગર પાછળ આવેલ રઘુવંશીનગરના ભૂંગા ઝૂંપડા અને કાચા મકાનમાં રહેતી આર્થિક રીતે નબળી મહિલાઓને આ પ્રસંગે કુલ 125 નવી સાડી અર્પણ કરવામાં આવી હતી। નવી સાડી પ્રાપ્ત થતા મહિલાના ચહેરા પર ખુશીની લાગણી છવાઈ હતી અને તેમણે દાતા પરિવાર તેમજ આયોજન સાથે જોડાયેલા તમામ સેવાભાવી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવી એ સાચી માનવ સેવા છે। નાના મોટા સહયોગથી અનેક પરિવારના જીવનમાં ખુશીની ક્ષણ સર્જી શકાય છે અને સમાજમાં પરસ્પર સહકાર તથા માનવતાની ભાવના વધુ મજબૂત બની શકે છે। સાડી વિતરણ કાર્યક્રમની સફળ વ્યવસ્થા માટે કીર્તિભાઈ શાહ, પ્રબોધભાઈ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, ગોવિંદભાઈ પાટીદાર, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર તથા રફીક બાબાએ જહેમત ઉઠાવી હતી। ઉપરાંત રઘુવંશીનગર મહિલા મંડળના માલાબેન જોશી, સરલાબેન ગોસ્વામી, સેજલબા ઝાલા, ઝંખનાબા પરમાર તથા આરતી જોશીએ પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાના આવા સેવાકીય પ્રયાસ માનવતાની સુગંધ પ્રસારી સમાજને વધુ સંવેદનશીલ અને સહકારપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે।